વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાય 10.3 ગણતા હતા. તેના લગભગ આપણે 12મો દાખલા સુધી ગણેલું છે. 12મા એક્ઝામ્પલ, જે રેખાનું સમીકરણ થોડુંક લખાણની દ્રષ્ટિએ જોઈએ તો સ્વરૂપ મોટું હોય એવું એક પરિણામ મેળવ્યું હતું. હવે એમાં આગળ એના પછીનો દાખલો જોઈએ તો જુઓ તો શું કહ્યું છે 13મા દાખલામાં, જેના અંત્યબિંદુઓ 3, 4 અને -1, 2 હોય તેવા રેખાખંડના લંબ દ્વિભાજકનું સમીકરણ મેળવો. સૌથી પહેલાં તો આપણે આ બે બિંદુઓને નામ આપી દઈએ, એ અને બી. ધારો કે એ 3, 4 ધારો કે એ 3, 4 અને બી -1, 2 છે. હવે અહીંયા જોઈએ તો એના પ્રશ્ન પ્રમાણે રેખાખંડ એબીના લંબ દ્વિભાજકનું સમીકરણ માંગ્યું છે. રેખાખંડ એબીનો લંબ દ્વિભાજક આ બે શબ્દોમાં જ એની વ્યાખ્યા છે. લંબ દ્વિભાજક લંબ હોય અને દ્વિભાજક બે સરખા ભાગ કરે. લંબ હોય અને બે સરખા ભાગ કરે. આ લંબ હશે અને આ બંને ભાગ સરખા હશે. એટલે માગેલી રેખા જે છે તે રેખાખંડ એબીને લંબ હશે અને માગેલી રેખાખંડ એબીના મધ્યબિંદુમાંથી પસાર થશે. તો રેખાખંડ એબીનો ઢાળ મળશે, એને લંબનો ઢાળ વિરોધીને વ્યસ્ત લખી શકાશે. ઢાળ મળશે અને મધ્યબિંદુમાંથી પસાર થશે એટલે બિંદુ મળશે. તો બિંદુ અને ઢાળથી રેખાનું સમીકરણ મળી જશે. તો અહીં રેખા એબીનો ઢાળ ઇક્વલ ટુ વાયમનો તફાવત 4 - 2 છેદમાં તે જ ક્રમમાં એક્સયમનો તફાવત 3 - -1. Therefore 2/4 1/2. માગેલી રેખા માટે માગેલી રેખાનો ઢાળ m = -2 થાય. આનો વિરોધી અને વ્યસ્ત જે રેખાખંડ એબી ના મધ્યબિંદુ (3 + -1/2 4 + 2/2 1/3) = x1 y1 માંથી પસાર થાય છે. માટે માગેલ સમીકરણ y - y1 = m × x - x1 મુજબ y - y1 એટલે 3, m એટલે -2, x - 1 x1 y1 અહીંથી લખાયું ને m અહીંથી લખાયું. માટે
y માઇનસ 3 ઇક્વલ ટુ માઇનસ 2x પ્લસ 2, 2x પ્લસ y ઇક્વલ ટુ 5. 2x પ્લસ y ઇક્વલ ટુ 5. લંબ દ્વિભાજક. મિત્રો લંબ દ્વિભાજકની વ્યાખ્યા એટલી સહેલી છે ને કે એ બે શબ્દોમાં જ એની વ્યાખ્યા છે. લંબ હોય અને બે સરખા ભાગ કરે એને લંબ દ્વિભાજક કહેવાય. જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. બિંદુમાંથી રેખા પર દોરેલા લંબનો લંબપાદ શોધો. બિંદુમાંથી રેખા પર દોરેલા લંબનો લંબપાદ શોધો. તો આપેલું બિંદુ લઈ લઈએ, એને નામ આપી દઈશું. આ દાખલા તરીકે આપેલું બિંદુ E, એનું નામ છે 1 -1 3 અને આ રેખા આપેલી રેખા છે એ છે 3x - 4y, 3x - 4y -16 ઇક્વલ ટુ 0. આ બિંદુમાંથી આ રેખા પરનો લંબપાદ શોધવાનો છે. એમના યામ શોધવા છે. મિત્રો એમના યામ શોધવા માટે જોઈએ આ આકૃતિ પરથી આપણે કહી શકીએ કે આપેલી રેખા અને રેખા AM, આપેલી રેખા અને રેખા AM એના છેદ બિંદુ તરીકે એમના યમ મળી જાય. તો એ બંનેનું છેદ બિંદુ શોધવાથી એમના યમ મળી જશે. એ શોધવા માટે રેખા AM ના સમીકરણની જરૂર પડશે. તો રેખા AM નું સમીકરણ આપણે મેળવીએ તો આ રેખાને લંબ રેખા છે. અહીં આપેલી રેખા (3x - 4y -16 ઇક્વલ ટુ 0 છે. હવે રેખા AM આ રેખાને લંબ છે. માટે રેખા AM નું સમીકરણ (4x + 3y = k) આને લંબ છે એટલે x અને y, આને લંબ છે એટલે x ને y ના સહગુણકોની અદલાબદલી કરી દીધી. x અને y ના સહગુણકોની અદલાબદલી કરી. y નો સહગુણક અહીંયા લખ્યો, x નો સહગુણક અહીંયા લખ્યો, માઇનસ ને પ્લસ કર્યું. હવે આ જે રેખા છે એ આકૃતિમાં જુઓ તો એ બિંદુમાંથી પસાર થાય છે, જે A-13 માંથી પસાર થાય છે. આ રેખા આ બિંદુમાંથી પસાર થાય છે એટલે રેખાના સમીકરણનું બિંદુ વડે સમાધાન થશે. માટે 4 × -1 એટલે -4, 3 × 3 9 = k. માટે k = 5. જેને 2માં મૂકી દઈએ, મૂકતા 4x + 3y = 5 એટલે કે ડાબી બાજુ મૂકી દઈએ તો -5 = 0. સમીકરણ 1 એ આપેલી રેખાનું સમીકરણ છે અને સમીકરણ 3 એ રેખા AM નું સમીકરણ છે. તો આ બંનેના છેદ બિંદુ તરીકે એમના યામ શોધવાના છે. શોધી લઈએ. તો પહેલો y નો લોપ કરીએ. -4y અને +3y બંનેના સહગુણકો વિરોધી અને સરખા બનાવીએ તો આને 3 વડે ગુણીએ તો -12y, આને 4 વડે ગુણીએ તો +12y. બંનેનો સરવાળો કરીશું એટલે દૂર થઈ જશે. એટલે સમીકરણ 1 × 3
સમીકરણ 1 ગુણ્યા 3 પ્લસ સમીકરણ 3 ગુણ્યા 4. આ પ્રક્રિયા કરીએ એટલે વાયનો લોપ થઈ જશે. આને 3 વડે ગુણીએ 9x માઇનસ 12y માઇનસ 48 ઇક્વલ ટુ 0. આને 4 વડે ગુણીશું 16x પ્લસ 12y અને માઇનસ 20 ઇક્વલ ટુ 0. સરવાળો કરીએ 9x પ્લસ 16x 25x y કેન્સલ minus 68 equal to 0. Therefore y equal to 68 upon 25. y ની કિંમત સમીકરણ 1 અથવા 3 માં મૂકીએ તો x મળી જશે. પણ જો આટલા મોટો અપૂર્ણાંક મૂકી અને સાદુરૂપ અઘરું બનાવો એના કરતાં બેટર છે કે આમાંથી x નો ડાયરેક્ટ લોપ કરી દઈએ તો y મળી જાય. એટલે આને હું 3 વડે ગુણું છું. જુઓ તો સમીકરણ 3 ગુણ્યા 3 માઇનસ સમીકરણ 1 ગુણ્યા 4. x ના સહગુણકો સરખા બનાવ્યા. આને 3 વડે ગુણો એટલે 12x અને 4 વડે ગુણો એટલે 12x. બાદ કરીશું એટલે દૂર થઈ જશે. 12x પ્લસ 9y માઇનસ 15. આને 4 વડે ગુણો તો 12x માઇનસ 16y અને 64. પહેલામાંથી બીજું સમીકરણ બાદ કરીએ 12x માઇનસ 12x કેન્સલ 9y માઇનસ માઇનસ 16y therefore 25y અને આ કેટલા થશે 49. 25y plus 49. Therefore y equal to minus 49 upon 25 અને માટે લંબપાદ m x યામ પહેલા સ્થાને લખાશે, y યામ બીજા સ્થાને લખાશે. જો x ને y શોધો એટલે જવાબની બહુ જ નજીક કહેવાય. જવાબ તો જ્યારે યામ લખીએ ને ત્યારે જ મળ્યા કહેવાય. એટલે અહીંયા સુધી એ પ્રમાણે જવાબ લખવાના થશે. તમે y મેળવ્યા પછી ડાયરેક્ટ એના ઉપરથી x મેળવો તો આ જ આવશે. પણ અપૂર્ણાંક હતો અને ગુણાકાર મોટા હતા એટલે મેં પછી એના બદલે ડાયરેક્ટ yનો લોપ કરીને જ x મેળવ્યો અને xનો લોપ કરીને y મેળવ્યો. સોરી x 16x x થશે 25x x x યામ થશે 68 ભાગ્યા 25 અને y યામ થશે માઇનસ 49/25. જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ 15. જુઓ તો રકમ માટે બુકનો ઉપયોગ કરો. 218 નંબરના પેજ પર છે. ઉગમ બિંદુમાંથી આ રેખા પર દોરેલ લંબનો લંબપાદ -12 હોય તો એમ શોધો. જોઈએ આકૃતિ દોરીએ તો આવી જ થશે. ઉગમ બિંદુમાંથી આ રેખા પરનો લંબનો લંબપાદ આપેલો છે. એક્ઝામ્પલ 15. ઉગમ બિંદુમાંથી ઉગમ બિંદુ નામ આપી દઈએ O. એમાંથી આ રેખા પરના લંબનો લંબપાદ આપેલો છે. રેખા છે y = mx + c અને લંબપાદ આપેલો છે -12. હવે આમ જોઈએ તો આગળના દાખલા જેવી જ આકૃતિ થઈ. આગળના દાખલાની અંદર આ એમના યામ શોધવાના હતા, આમાં આપેલા છે.
પણ આની અંદર પેલા દાખલાની અંદર રેખાનું સમીકરણ આપેલું હતું, આમાં રેખાનું સમીકરણ નથી આપેલું, અજ્ઞાત સ્વરૂપ છે. અહીંયા ઉપયોગ કરીએ તો સીધે સીધું લખી શકાશે. અહીં રેખા OM અને આપેલી રેખા પરસ્પર લંબ છે. બે રેખાઓ પરસ્પર લંબ હોય તો ડાયરેક્ટ ઢાળનો ગુણાકાર -1 લઈ લઈએ. તો માટે M1 × M2 = -1, બંનેના ઢાળનો ગુણાકાર -1. આ રેખાનો ઢાળ પ્રમાણિત સમીકરણ જ છે, ઓળખો છો આ રેખાને? y = mx + c શું દર્શાવે છે? M ઢાળવાળી અને y અંતઃખંડ c હોય એવી રેખાનું સમીકરણ છે. એટલે ઢાળ ઓલરેડી M છે જ. આ રેખાનો ઢાળ જોઈએ તો y m નો તફાવત 0 - 2 છેદમાં 0 - -1. therefore m = સાદુરૂપ તમે આપી શકશો 2m = 1 - દૂર થઈ જશે. 2m = 1, therefore m = 1/2. 2m = 1, m = 1/2. m = 1/2. હજુ રેખાનું સમીકરણ શોધવાનું છે, હજુ c પણ શોધવાનો છે. તો આમ આપેલી રેખાનું સમીકરણ y = 1/2x + c થાય. મળેલા એમને મૂકી દીધા મેં. હજુ c મેળવવાનો છે તો આ રેખા આ બિંદુમાંથી પસાર થાય છે. લખીશું જે m-1 માંથી પસાર થાય છે. જો મિત્રો કોઈ પણ પરિણામ મેળવવાનું હોય એમાં બે અજ્ઞાત શોધવાના હોય ને તો બે શરત મળે જ. આ જો m અને c શોધવાના હતા એટલે આ બંને પરસ્પર લંબ છે એવી એક શરત મળી, અને આ રેખા બિંદુમાંથી પસાર થાય એવી બીજી શરત. દરેક એક શરતે એક અજ્ઞાત મળે માટે કિંમત મૂકી દઈએ તો 2 = 1/2 × -1 + c. જમણી બાજુનો 1/2 ડાબી બાજુ લાવી દો. c = 5/2. 2 લસા લ્યો એટલે 2 અને 2 4, 2 × 2 4, 4 + 1 5/2. આમે સીધું જ કહેવાય ને, 2 + અડધો એટલે અઢી, અઢી એટલે 5/2. જોઈએ એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ. હા જોઈએ હવે એક પરિણામ છે એ વન ટાઈપ ઓફ એક થિયરિટિકલ એક્ઝામ્પલ છે. જુઓ તો ક્યારેક બહુ મોટો ન ગણી શકાય એવો 5 માર્કનો દાખલો પૂછવો હોય તો પૂછી શકાય. આ ચેપ્ટરમાંથી 5 માર્કનો એક પ્રશ્ન પૂછાય છે. જો બે રેખાઓ આપેલી છે, પહેલી રેખા અને બીજી રેખાના ઉગમ બિંદુથી લંબ અંતરો અનુક્રમે p અને q હોય તો સાબિત કરો કે p² + 4 × q² = k². તો બંને રેખાઓના ઉગમ બિંદુથી લંબ અંતર મેળવી લઈએ. એટલે આ પ્રમાણેનું સૂત્ર છે. હવે જો મિત્રો આપણે આવું એક સૂત્ર ભણી ગયા કે x1 y1 થી રેખાના સમીકરણના લંબ અંતરનું આવું એક સૂત્ર ભણી ગયા. ઉગમ બિંદુથી રેખાનું લંબ અંતર આવું થશે. પણ સોરી x1 y1 થી. હવે જ્યારે ઉગમ બિંદુથી આ લંબ અંતર કહેવામાં આવે ત્યારે x1 y1 તરીકે 0 0 મૂકી દઈએ એટલે આ ભાગ 0 થઈ જાય. એટલે આ સ્વરૂપનો એક વિશિષ્ટ ભાગ આવો કહેવાય. એટલે ઉગમ બિંદુથી રેખાના અંતર માટે આ સૂત્ર વાપરીએ તોય ચાલે, પણ વાપર્યા પછી આ બંને 0 મૂકીને જ મળવાનું છે. એટલે આના ઉપરથી તારવેલું આ એક પરિણામ છે, એનો ડાયરેક્ટ ઉપયોગ કરીશું તો ચાલશે. અને યાદ ના રાખવું હોય અને તમે આનો ઉપયોગ કરીને આ લાવો તોય ચાલે.
પણ સામાન્ય રીતે આપણે આનો ઉપયોગ કરીશું એટલે ટૂંકું લખાણ થાય. તો પહેલી રેખા આવી છે એને લખીએ. અહીં આપેલી રેખા L1 such that, નામ એટલા માટે આપ્યું કે જરૂર પડે તો ફરી આખી રેખાનું સમીકરણ ન લખવું પડે. x cos θ minus y sin θ, x cos θ minus y sin θ માઇનસ રેખાના પ્રમાણિત સમીકરણમાં અચળ ડાબી બાજુ રાખવાનો અને જમણી બાજુ 0 રાખવાનું, માટે k cos 2θ ને આપણે ડાબી બાજુ લાવી દીધું. નો ઉગમ બિંદુથી અંતર p ઇક્વલ ટુ માનાંકમાં c અપોન વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર મુજબ. તમને એવું લાગતું હોય કે એક વધારાનું સૂત્ર યાદ નથી રાખવું તો આના ઉપરથી આ લખશો તો ચાલશે, બાકી આ સૂત્ર યાદ હશે તો સ્પીડ થશે. હવે a b અને c એટલે શું? a એટલે x નો સહગુણક cos θ, b એટલે y નો સહગુણક માઇનસ sin θ અને c એટલે અચળ એટલે આવું થશે માઇનસ k cos 2θ અને અહીંયા cos square θ and square of minus sin square theta. Now here square, therefore we can write directly sin square theta. Square of sin theta or square of minus sin theta both are equal, therefore we can write like this. P equal to માનાંકમાં k cos 2θ તથા બીજી રેખા L2 such that, બીજી રેખા x sec θ plus y હવે મિત્રો અહીંથી જ ડાયરેક્ટ સૂત્ર લગાડી દઈએ તો ચાલે, પણ આગળની રેખા એ સેક અને કોસેક સ્વરૂપમાં નથી પણ સાઇન અને કોસ સ્વરૂપમાં છે અને આ પરિણામને સાઇન કોસમાં ફેરવી શકાય એવું પરિણામ છે, એટલે આપણે આને સાઇન કોસમાં ફેરવ્યા પછી સૂત્ર લગાડીએ એ વધારે સારું રહેશે. તો આને સાઇન કોસમાં ફેરવી લઈએ. x by cos θ plus y by sin θ equal to k. Therefore x sin θ plus y cos θ equal to k sin θ cos θ. Therefore x sin θ plus y cos θ minus k sin θ cos θ equal to 0. હવે આમાં આ જ સૂત્ર લગાડીએ, માટે જેનું ઉગમ બિંદુથી લંબ અંતર અંતર p ઇક્વલ ટુ માનાંકમાં c અપોન વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. હવે અહીંયા abc અનુક્રમે cos θ, અહીંયા sin θ, cos θ અને c એટલે માઇનસ k sin θ cos θ થાય. now માનાંકમાં માઇનસ k sin θ cos θ વર્ગમૂળમાં sin સ્ક્વેર θ પ્લસ cos સ્ક્વેર θ છેદ 1 થઈ જશે. માનાંક માઇનસ ગળી જાય. આ લંબાંતર p નહીં પણ q આપેલું છે. k sin θ cos θ. હવે
આપણે માગેલું પરિણામ છે p² + 4q², p² + 4q² now equal to સ્ક્વેર ઓફ p માનાંક છે પણ વર્ગ થઈ જશે એટલે માનાંક વગર પણ વર્ગ લખી શકાશે, k² cos² 2θ + 4k² sin² θ cos² θ. k² કોમન, cos² θ cos² 2θ પ્લસ અહીંયા આવશે 4 sin² θ cos² θ, 4 sin² θ cos² θ. We can write 4 sin² θ cos² θ is the whole square of 2 sin θ cos θ, and this is the formula. 2 sin θ cos θ એ sin 2θ નું સૂત્ર છે એટલે આના બરાબર થશે sin² 2θ equal to k² into 1 equal to k². સહેલો જ દાખલો છે, ફરીથી એક વખત જોઈ લો. ઘણો આવડ્યા પછી વધારે મજા આવે એ ટાઈપનો પ્રશ્ન છે. હવે 17મો દાખલો ગણીએ. 3 બિંદુઓ આપેલા છે અને 3 બિંદુઓ વડે ત્રિકોણ રચાય છે. એબીસી ત્રિકોણ નામ પણ આપેલા છે. એબીસી ત્રિકોણના શિરોબિંદુમાંથી એમાંથી દોરેલ વેધની લંબાઈ અને તેનું સમીકરણ મેળવો. આકૃતિ દોરીએ તો જુઓ તો આવું થશે. a23 b -4 - 1 a23 b 4 - 1 1 2 4 - 1 અને 1 2 એમાંથી દોરેલ વેધ કોને કહેવાશે મિત્રો? વેધ કોઈપણ શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલા લંબ રેખાખંડને વેધ કહેવાય. આ થશે વેધ. આપણે રેખા AM વેધની લંબાઈ એટલે આ લંબાઈ શોધવાની. ટૂંકમાં એમ કહેવાય કે એ બિંદુથી રેખા BCનું લંબ અંતર શોધવાનું, એ બિંદુથી રેખા BCનું અંતર શોધવાનું અને બીજું રેખા AMનું સમીકરણ શોધવાનું. તો પહેલાં તો એ બિંદુથી રેખા BCનું અંતર શોધવા માટે BCનું સમીકરણ મેળવવું પડશે. તો BCનું સમીકરણ કેવી રીતે મળે? બે બિંદુ આપેલા હોય તો બે બિંદુઓની મદદથી રેખાનું સમીકરણ મળી શકે. આના યામ x1 y1 લઈ લઈશું, આના યામ x2 y2 લઈ લઈશું એટલે રેખા BCનું સમીકરણ મળી જશે. અહીં રેખા BCનું સમીકરણ y - y1. જો મિત્રો આપણને આ સૂત્રો યાદ હોય ને તો તરત જ યાદ આવી જાય કે આ રીતે મળશે. સૂત્ર યાદ ના હોય તો પછી તમને કઈ રીતે દાખલો ગણાશે એ વિચાર જાતે આવે જ નહીં. પછી તો શું થાય કે જોયા પછી જ તમે શરૂ કરી શકો. એટલે ઘણી વખત એવી ફરિયાદ આવે છે કે ઘેર આવડે છે પણ પરીક્ષામાં નથી આવડતું. તો એનું કારણ જ એ છે કે તમે ઘેર બેઠા હોય એટલે ચોપડો ખોલીને પછી આ આકૃતિ જોઈ હોય ને એના પહેલાં આ જોઈ લીધું હોય અને પરીક્ષામાં પછી આ તો તમારે બધું જાતે કરવાનું હોય. એટલે આ શરૂ કરવાનો જે વિચાર આવવો જોઈએ એ વિચાર ઘેર તૈયાર કરો ને એટલે આવવા દેવાનો, નહીંતર પછી પરીક્ષામાં વિચાર નહીં આવે. એટલે એવી કન્ડિશન થશે કે આ શરૂ જ નહીં થાય. આ બાજુવાળામાંથી જોઈ લો તો દાખલો આખો ગણી નાખો. એવું ના ચાલે. સમજો તો એકદમ સહેલું છે. y - y1 એટલે -1, y1 - 1 - 2
અને 4 - 1 x માઇનસ x1 એટલે 4. જુઓ તો અહીંયા x1 y માઇનસ y1 y1 minus y2 x1 minus x2. Therefore y plus 1 equal to -3/3 minus 1 માટે આનું સાદુરૂપ આવું થશે. આ x પ્લસ વાય આ +4 થશે, ડાબી બાજુ આવશે તો -3. આ થયું રેખા બીસીનું સમીકરણ. માગેલા પ્રશ્નમાં રેખા બીસીના સમીકરણની જરૂર નથી, પણ આ લંબ અંતર શોધવા માટે રેખા બીસીના સમીકરણની જરૂર છે. હવે બિંદુ A23 equal to x1 y1 થી રેખા બીસી x plus y minus 3 equal to 0 નું લંબ અંતર અથવા અંતર સૂત્ર આવું છે. માનાંકમાં ax1 plus by1 plus c અપોન વર્ગમૂળમાં a² plus b². હંમેશા સૂત્ર લખીને જ લગાડવાનું, ડાયરેક્ટ ક્યારેય નહીં લગાડવાનું. એનાથી બે ફાયદા થશે. એક તો સૂત્ર તૈયાર થશે, બીજું ભૂલ નહીં થાય. કેપિટલ A equal to 1, 1x1 એટલે 2, b એટલે 1, આ 3, c એટલે -3, વર્ગમૂળમાં 2નો વર્ગ 1નો વર્ગ 1 એટલે શું આવશે જુઓ તો 3 3 કેન્સલ. 2/√2 and also 2/√2 equal to √2. એટલે લંબની લંબાઈ શોધી. હવે આનું સમીકરણ શોધવું છે તો AM એ BC ને લંબ છે. અહીં રેખા AM લંબ રેખા BC છે માટે રેખા AM નું સમીકરણ આ x પ્લસ વાય છે એને લંબ થશે x માઇનસ વાય ઇક્વલ ટુ k થાય. x ને y ના સહગુણકો બદલાઈ જાય, 1 1 બદલાઈ ગયા અને y આગળનું ચિહ્ન બદલાયું. આ રેખા AM આ બિંદુમાંથી પસાર થાય છે, જે A23 માંથી પસાર થાય છે. મૂકી દઈએ તો માટે 2 - 3 equal to k, therefore k equal to -1. જેને એકમાં મૂકી અને મેળવો તો રેખા AM નું સમીકરણ શું મળે છે? જો મિત્રો સાદુરૂપ છે, ચોકસાઈ જોઈશે. અમારી તો કદાચ ભૂલ થશે તો તમે સુધરાવશો, પણ તમારી ભૂલ થશે તો માર્ક્સ લઈને જશે. એટલે વ્યવસ્થિત ચોકસાઈથી દાખલો ગણવાનો. યામ ભૂમિતિ છે, બિંદુઓ એટલે મૂલ્યો ઉપરથી કામ કરવાનું છે, આંકડા સાથે કામ કરવાનું હોય એટલે સરવાળા બાદબાકીમાં ભૂલ થવાની પોસિબિલિટી રહે જ. ગમે તેટલું ઊંચું અન્ડરસ્ટેન્ડિંગ હોય, પણ જ્યારે સાદી ક્રિયા કરતા હોય ત્યારે તમારું કોન્સન્ટ્રેશન એ સાદી ક્રિયાઓ પર જ હોવું જોઈએ, તો જ ઇઝીલી તમે સાચા જવાબ સુધી પહોંચી શકો. જોઈએ નેક્સ્ટ એન્ડ લાસ્ટ એક્ઝામ્પલ ઓફ એક્સરસાઇઝ 10.3. જે રેખાના અક્ષો પરના અંતઃખંડો A અને B હોય, જે રેખાના અક્ષો પરના અંતઃખંડ A અને B હોય તેવી રેખા પર ઉગમ બિંદુમાંથી દોરેલ લંબની લંબાઈ P હોય તો સાબિત કરો કે. બહુ જ સહેલું છે મિત્રો. જોઈએ રેખા અંતઃખંડો A અને B હોય
તો એ રેખાનું સમીકરણ આવું થશે. અહીં અંતઃખંડો સ્વરૂપનું રેખાનું સમીકરણ x upon e પ્લસ y upon b ઇક્વલ ટુ 1 છે. હવે એના પ્રમાણિત સ્વરૂપમાં લઈ જવા માટે આપણે લખીએ તો આવું થશે. x upon e પ્લસ y upon b માઇનસ 1 ઇક્વલ ટુ 0. ઉગમ બિંદુથી લંબની લંબાઈ p ઇક્વલ ટુ માનાંકમાં c અપોન સ્ક્વેર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર મુજબ p ઇક્વલ ટુ કેપિટલ E એટલે એક્સનો સહગુણક એટલે 1 અપોન a, અને એ ના આવડે ને તો આ સમીકરણને આની સાથે સરખાવો તો ax બરાબર x અપોન a થાય અને x કેન્સલ થઈ જાય. ધેરફોર કેપિટલ A ઇક્વલ ટુ 1 અપોન e. c ઇક્વલ ટુ માઇનસ 1 સ્ક્વેર રૂટ ઓફ 1 અપોન a સ્ક્વેર પ્લસ 1 અપોન b સ્ક્વેર. હવે અંશની અંદર -1 છે પણ માનાંક છે એટલે +1 થઈ જશે. હવે હું વ્યસ્ત કરું, બંને સાઈડ વ્યસ્ત કરું તો આવું થઈ જશે. બંને બાજુ વ્યસ્ત કર્યું. હવે જવાબ સુધી પહોંચવા માટે તમારા માટે એક જ સ્ટેપ રાખું ને, બંને બાજુ વર્ગ કરો. therefore 1 upon p square equal to 1 upon a square plus 1 upon b square, જે માગેલ પરિણામ છે. તો મિત્રો અહીંયા 10.3 પૂરું થાય છે. હવે એના પછીના બે પોઈન્ટ જે 10.4 અને 10.5 છે એ બંને પોઈન્ટ પર્ટિક્યુલરલી આ વર્ષ માટે આપણા ગુજરાત બોર્ડ અથવા ગુજરાત બોર્ડને સંલગ્ન પરીક્ષાઓમાં નહીં પૂછાય, પણ એની અંદર આવતા થિયરેટિકલ પોઈન્ટ છે હું તમને થોડોક સમજાવી દઉં. જીની તૈયારી કરો ત્યારે કદાચ પૂછાય તો કામ આવે. એટલે પરીક્ષામાં આપણી પરીક્ષાની અંદર આ બંને ટોપિકો નહીં પૂછાય એવું કેન્સલ કરેલું છે. 10.6 ટોપિક, બે રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી રેખા સંહતિનું સમીકરણ અને ઉગમ બિંદુનું સ્થાનાંતર. આ બે ટોપિક છે એ આ વખતની એક્ઝામ માટે દૂર કરેલા છે, એટલે પરીક્ષામાં નહીં પૂછાય પણ આગળ ભવિષ્યમાં તમને ક્યાંય એના ઉપયોગથી નુકસાન ન થાય એના માટે હું અહીંયા ચર્ચા કરી લઉં છું. તમે જરૂરી હોય એટલું નોંધવાનું અને બાજુમાં લખવું હોય તો લખી શકાય. ગુજરાત બોર્ડની એટલે બોર્ડ પરીક્ષા ના લે પણ સ્કૂલ અથવા જિલ્લા કક્ષાએ લેવાય એ બોર્ડની ગાઈડલાઈન પ્રમાણે જ લેવાય. બોર્ડ જે પણ નક્કી કરે એ પ્રમાણે જ લેવાય. એટલે ટૂંકમાં એમ જ કહેવાય કે બોર્ડની સૂચનાને અનુસાર આ બે ટોપિકમાંથી નહીં પૂછાય આ વર્ષ પૂરતું. હવે જોઈએ એમાં આવું છે, બે રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. તો આપણને બે રેખાઓ આપેલી હોય, દાખલા તરીકે આવું છે L1 ને L2, આ બે રેખાઓ છે. આ બે રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી એટલે એક જ બિંદુ થયું. આ બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હશે, જે પૈકી આ બંને રેખાઓ પણ આ બંનેના છેદબિંદુમાંથી પસાર થતી જ હોય. ઉદાહરણ તરીકે હું લખું, દાખલા તરીકે આ રેખા આવી છે 2x + 3y
પ્લસ 5 ઇક્વલ ટુ 0. બીજી રેખા આવી છે 3x માઇનસ 4y પ્લસ 8 ઇક્વલ ટુ 0. આ બે રેખાઓના છેદબિંદુમાંથી એટલે આ બિંદુમાંથી પસાર થતી રેખાઓ શોધવાની હોય તો અહીંયા જુઓ, આ એક તો રીત છે આપણી પાસે કે આ બંને રેખાઓનું છેદબિંદુ શોધી લઈએ તો ચાલે, પણ આપણી બુકની અંદર અને એક થિયરેટિકલ કોન્સેપ્ટ એવો છે કે આ બંનેના છેદબિંદુમાંથી પસાર થતી રેખા શોધવી હોય તો આ બંનેનું છેદબિંદુ શોધ્યા વગર પણ શોધી શકાય, અને એ સૂત્ર આપણે અહીંયા જોવાનું છે. તો દાખલા તરીકે એમ કહ્યું કે આ બંનેના છેદબિંદુમાંથી પસાર થતી હોય તેવી અને શિરોલંબ હોય એવી રેખા કઈ, તો આવું કહી શકાય કે દાખલા તરીકે આ છે યામ પદ્ધતિ. તો આ બંનેના છેદબિંદુમાંથી પસાર થતી ને શિરોલંબ રેખા એટલે આવી રેખા હોય. સમક્ષિતિજ કયું હોય તો આવી રેખા હોય. આ બંનેના છેદબિંદુમાંથી પસાર થતી અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા હોય તો આવી રેખા હોય. પણ આ રેખા મેળવવા માટે શું કરવું પડે? તો આ રેખા મેળવવા માટે આવું છે કે દાખલા તરીકે એક રેખા આવી છે a1x પ્લસ b1y પ્લસ c1 ઇક્વલ ટુ 0, અને બીજી રેખા આવી છે તો આ બે રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી રેખા શોધવી હોય તો એના માટે આવી એક ફોર્મ્યુલા છે. પહેલા સમીકરણનું સ્વરૂપ લેવાનું એટલે a1x પ્લસ b1y પ્લસ c1 પ્લસ આખી રેખા નહીં લખવાની, પણ જમણી બાજુ અચળ ગોઠવ્યા પછી ડાબી બાજુનો બધો ભાગ લખવાનો પ્લસ k ઇન્ટુ બીજી રેખાનું સમીકરણ. આ સૂત્ર છે. પહેલી રેખાના સમીકરણનો ભાગ પ્લસ k ઇન્ટુ બીજી રેખાના સમીકરણ. પછી તમે એમાં કન્ડિશન લગાડો. દાખલા તરીકે બે રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી શિરોલંબ રેખા તમારે શોધવી છે તો શિરોલંબ રેખાના સમીકરણમાં y વાળું પદ ના હોય એટલે આનું સાદુરૂપ આપીને y નો સહગુણક 0 લઈ લેવાનો, એટલે એના ઉપરથી આપણને k મળી જાય, અને k મળી જાય ને આમાં મૂકો એટલે રેખાનું સમીકરણ મળી જાય. દાખલા તરીકે આ બે બિંદુઓ રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા શોધવી છે તો આ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય, આ માગેલી રેખા એ 0 0 માંથી પસાર થાય એટલે 0 0 મૂકી દો એટલે આપણને k મળી જાય. મળેલા કેને આમાં મૂકી દો એટલે રેખા મળી જાય. એટલે એ પ્રમાણે આપણે બે રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી રેખા શોધવા માટે આ પરિણામનો ઉપયોગ કરીશું. એના માટે તમારે જરૂર પડે તો ઉદાહરણ 20 જેને પણ જી અથવા 12ની અથવા બીજી પરીક્ષાઓ માટે તૈયારી કરવી હોય, બીજું બધું ભણી રહે એ જ આ ગણે એ ઉદાહરણ 20 ગણવાનું, પછી એકાદ બે દાખલો 10.4માંથી ગણો એટલે થોડીક પ્રેક્ટિસ થઈ જાય, પણ આ વખત માટે પૂછાશે નહીં. અને બીજો એક નાનો ટોપિક છે ઉગમ બિંદુનું સ્થાનાંતર. મિત્રો હવે અહીંયા દાખલા તરીકે હું આ બિંદુની વાત કરું, આ આકૃતિમાં આ ઉગમ બિંદુ આપણે x ને y યામ પદ્ધતિ આ પ્રમાણે ગોઠવેલી છે. હવે અહીંથી એમ કહીએ કે આ બિંદુ છે, આ બિંદુ છે એપ્રોક્સિમેટલી આના યામ 2 3 હશે. પણ જો આ ઉગમ બિંદુને અહીંથી શિફ્ટ કરી દઉં, આ ઉગમ બિંદુને દાખલા તરીકે આમ લાવી દઉં, આ આખી યામ પદ્ધતિ જ ખસેડી દીધી, તો આના યામ જે 2 3 હતા ને એ 2 3 નહીં રહે. પછી જુઓ તમે જુઓ ડિસ્ટન્સ જુઓ તો તમને ખ્યાલ આવી જશે કે આ યામ 2 3 નહીં રહે, બદલાઈ જશે. તો ઉગમ બિંદુને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડીએ તો યામ બદલાય છે, એ યામ કેવી રીતે મળી શકે? તો એનો એક રિલેશન આવો છે.
આને તમે લખી લેશો તો ચાલશે. ઉગમ બિંદુ નું સ્થાનાંતર HK આગળ કરવાથી આપણે આટલું જ યાદ રાખીશું. જૂના -HK ઇક્વલ ટુ નવા. જૂના યામમાંથી HK બાદ કરો એટલે નવા યામ મળે. જૂના યામમાંથી HK બાદ કરો એટલે નવા યામ મળે. દાખલા તરીકે આ જૂની યામ પદ્ધતિ પ્રમાણે પીના યામ 2, 3 હતા અને હવે મેં ઉગમ બિંદુને 2, 2 આગળ સ્થાનાંતર કર્યું અને નવા યામ શોધવા છે મારે, તો જૂના એટલે 2, 3, એમાંથી 2, 2 નહીં થાય, એપ્રોક્સિમેટલી મને 1, 2 લખવા દો. તો 1, 2 આગળ કર્યું તો 2, 3, જૂના 2, 3 હતા એમાંથી હું 1, 2 બાદ કરું તો કોરસ્પોન્ડિંગ કોઓર્ડિનેટ બાદ થઈ જશે. 2 - 1 it is 1 and 3 - 2 is 1. તો આના નવા યામ આવા થાય. ઉગમ બિંદુનું સ્થાનાંતર કરો તો સમતલના બધા બિંદુઓના યામ બદલાઈ જાય, પણ દરેક બિંદુના નવા યામ આની મદદથી શોધી શકાય. અને આ એક એવું સૂત્ર છે કે આમાંથી આપણને કોઈ પણ 3 વિગત છે. અહીંયા ઉગમ બિંદુનું સ્થાનાંતર કયા બિંદુએ કરો એ બિંદુ છે, જૂના યામ હશે, નવા યામ હશે. આ 3માંથી આપણી પાસે કોઈ પણ 2 વિગતો હશે તો ત્રીજી વિગત આપણે શોધી શકીશું. ઉગમ બિંદુનું સ્થાનાંતર કયા બિંદુએ કરો છો એ બિંદુ હોય ને જૂના યામ હોય તો નવા યામ શોધી શકાય. આ બંને હોય તો જૂના યામ શોધી શકાય, અને જૂના ને નવા બંને યામ હોય તો ઉગમ બિંદુનું સ્થાનાંતર કયા બિંદુએ કર્યું હશે એ શોધી શકાય. તો મિત્રો આપણે આજે અહીંયા 10.3નું કામ પૂરું કર્યું. એટલે ઘણું મોટું 10.4 અને 10.5 આ વખત માટે આપણે ભણવાનું નથી, પણ એની અંદર જે પણ 2 થિયરિટિકલ પોઈન્ટ આવતા હતા એ મેં તમને સમજાવી દીધા. એટલે તમે એ પ્રશ્નો એના ઉપરથી ગણી શકો જેને જરૂર હોય. એના પછી પ્રકીર્ણ ઉદાહરણ એ છે નહીં, આપણી આ વખત માટે નથી. અને સ્વાધ્યાય 10ની અંદર ટોટલ 24 એક્ઝામ્પલ છે, એમાંથી માત્ર આ પરીક્ષા માટે આપણે 12 જ ગણવાના છે. એટલે એ 12 જે ટૂંકા અને નાના છે એ બોર્ડ દ્વારા જે આપણને મળેલું છે એના ઉપરથી આપણે જે ગણવાના છે દાખલા ગણીશું. એટલે હવે આમ કહીએ તો આપણે સ્વાધ્યાય 10ની અંદર 12 દાખલા ગણીએ એટલે આ ચેપ્ટર પૂરું થઈ જશે. તો મિત્રો આજે આપણે આ ચેપ્ટરમાં અહીંયા આટલા સુધી આ સ્વાધ્યાયમાં રાખીશું.